જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, રેગ્યુલરલી આપણે છોલેની સબ્જી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ઘરમાં રહેલા બેઝિક મસાલાથી અમૃતસરી છોલે બનાવીશું, જે કોઈ પણ જાતની ઝંઝટ વિના ખૂબ જ ઓછી મહેનતે અને એકદમ ટેસ્ટી તૈયાર થશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો, અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં આપણે છોલેને 8 થી 10 કલાક માટે પલાળવાના છે। અને જો તમે નવી રસોઈ શીખતા હોય અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને મેઝરમેન્ટમાં ખબર ના પડે, તો આ રીતે પર પર્સન 1 મુઠ્ઠી જનરલી છોલે જતા હોય છે, અને સાથે બાળકો હોય તો અડધી મુઠ્ઠી। તો આ રીતે તમે માપ લઈ શકો છો। 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના, અને પછી છોલેની ઉપર આ રીતે હાથ રાખો તો 2 થી 2.5 વેઢા જેટલું પાણી રહે એટલું પાણી લેવાનું છે, અને બસ પછી ઢાંકીને ઓવરનાઇટ અથવા તો 10 કલાક માટે પલળવા દેવાના। 10 કલાક પછી ચેક કરીએ તો છોલે ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે, અને આ જે પાણી છે તેને કાઢી લેવાનું છે। આ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો। ફરીથી બીજું પાણી ઉમેરવાનું, અને આ રીતના છોલે ડૂબડૂબા રહે એટલું પાણી ઉમેરવાનું છે। 1 ચમચી મીઠું ઉમેરીશું, એટલે છોલે જલ્દીથી બફાઈ જાય અને મીઠું પણ છોલેની અંદર સુધી જાય, એટલે ખાતા સમયે આપણને મોડા ના લાગે। અને હવે અહીંયા આપણે એક સ્પેશિયલ પોટલી તૈયાર કરવાની છે, જેમાં 1 ચમચી ચાય પત્તી લઈશું, જેનાથી કલર ખૂબ જ સરસ આવશે। 3 લવિંગ, 3 કાળા મરી, 1 નાનો ટુકડો તજનો, તમાલપત્ર, 2 એલચીને આ રીતે ખોલીને ઉમેરવાની, 1 ચમચી અજમો, 2 લસણની કળીને એકાદ દસ્તો મારીને લીધી છે। ઇન શોર્ટ, જેટલા ખડા મસાલા તમારી પાસે હોય ને એ બધા જ લેવાના છે, અને આ ખડા મસાલાની પોટલીથી છોલેનો ટેસ્ટ અને કલર બંને ખૂબ સરસ આવશે। તો બસ આ રીતે ટાઈટલી વળી જાય પછી કૂકરમાં ઉમેરી દેવાની, અને પછી કૂકરનું ઢાંકણ બંધ કરીને 7 થી 8 વિસલ કરી લેવાની છે। તો હવે ફ્રેન્ડ્સ, કૂકરની વિસલ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ। તો 7 થી 8 લસણની કળી, 2 લીલા મરચાં, 1 નાનો આદુનો ટુકડો અને 2 ડુંગળીને રફલી કાપીને લીધી છે। તો અહીં આપણે તીખાશ લીલા મરચાંની આપવાની છે, તો એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની। બધું જ મિક્સર જારમાં લઈને થોડું પાણી ઉમેરીશું, અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે। બીજી સાઈડ 8 વિસલ થઈને કૂકર જાતે જ ઠંડુ થઈ ગયું છે, અને છોલે તમને બતાવું તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે ઇઝીલી મેશ થઈ જાય ને એ રીતના બાફવાના છે। હવે કાણાવાળા વાસણમાં લઈ લઈશું, એટલે પાણી અને છોલે અલગ થઈ જાય, અને આ જે પાણી છે તેમાં ખડા મસાલાની સારી એવી ફ્લેવર છે, એટલે આ પાણીને આપણે ફેંકવાનું નથી, પણ આગળ સબ્જી બનાવતા જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે આ પાણીનો ઉપયોગ કરીશું। તો બસ હવે એકદમ ફાઇનલ પ્રોસેસ માટે જાડા તળિયાવાળું પેન લીધું છે, તેમાં 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી ગરમ કરવા મૂકીશું। તમે એકલા તેલમાં પણ બનાવી શકો છો, પણ હું જનરલી ઘી અને તેલ એમ બંનેમાં બનાવું છું, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। 1 ચમચી જીરુંથી વઘાર કરવાનો છે, અને જીરું લાલાશ પડતું થાય એટલે તૈયાર કરેલી લસણ, ડુંગળી, મરચાંની પેસ્ટ એડ કરવાની, અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે પેસ્ટને સાતળવાની છે। લગભગ 5-1 મિનિટ જેટલો ટાઈમ લાગશે, તો ત્યાં સુધી આપણે ટામેટાની પેસ્ટ પણ તૈયાર કરી લઈએ। તો અહીં 3 ટામેટાને રફલી કાપીને સેમ મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે, અને આ જે ખડા મસાલાવાળી પોટલી છે એને પણ એકદમ ટાઈટલી નીચોવી લઈશું, એટલે એમાં જે ફ્લેવરવાળું પાણી છે તેનો પણ યુઝ થઈ જશે। ડુંગળીની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, તો અત્યારે આપણે થોડા બેઝિક મસાલા કરી લઈએ। તો અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અહીં ફ્રેન્ડ્સ આપણે તીખાશ લીલા મરચાંની આપવાની છે, પણ થોડા એવા લાલ કલર માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી છોલે મસાલો, અહીં તમે કોઈ પણ બ્રાન્ડનો છોલે મસાલો લઈ શકો છો। બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું, અને મસાલા પ્રોપરલી કૂક થાય ત્યાં સુધી આપણે ચડવવાના છે।
વચ્ચે જો તમને એવું લાગે કે તળિયે ચોંટે છે તો છોલે બાફેલું જે ખડા મસાલાવાળું પાણી છે તે જરૂર પડે તેમ તમે ઉમેરી શકો છો. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને ચડવવાના છે. 1 મિનિટ જેટલું થયું છે અને મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. મસાલા પણ સરસ એવા ચડી ગયા છે. તો તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ એડ કરી દઈએ. આટલા મસાલા પૂરતું મીઠું ઉમેરવાનું છે, કારણ કે છોલેને બાફતા પણ આપણે મીઠું એડ કરેલું. અને લાસ્ટમાં પણ ફરી એકવાર આપણે મીઠું ચેક કરી લઈશું. જો જરૂર લાગે તો આપણે પાછળથી પણ એડ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. ટામેટાની ગ્રેવી પણ સારી એવી ચડી ગઈ છે. તો એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ફ્રેન્ડ્સ આપણે છોલે ઉમેરી દેવાના છે. અને બસ હવે છોલે અને ગ્રેવીને સારી રીતે મિક્સ કરીને 7 થી 8 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું, એટલે ગ્રેવી અને છોલે બંને એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. અને તમારે જે રીતે ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. તો અહીં મેં 10 મિનિટ જેટલું શાકને ચડવા દીધું છે અને હાલ ગ્રેવીની કન્સિસ્ટન્સી આ રીતની રાખી છે, કારણ કે હજી શાક ઠંડુ થશે એટલે થોડી એવી ગ્રેવી થીક થશે. અને અત્યારે ખૂબ જ સરસ એવી છોલેની સુગંધ આવી રહી છે. જો તમને ભૂખ ના લાગી હોય ને તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સુગંધ આવી રહી છે. અને હજી શાકનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું. ટોટલી ઓપ્શનલ છે, પણ કેચઅપ ઉમેરવાથી શાકનો સારો એવો ટેસ્ટ આવે છે. થોડા લીલા ધાણા પણ એડ કરીશું. અને અત્યારે તમારે એકવાર શાકને ટેસ્ટ કરી લેવાનું. મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. તો અહીં આપણા ગરમા ગરમ અમૃતસરી છોલે સર્વિંગ માટે રેડી છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.